નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું મિતાલી। તો હવે આપણે વાત કરીએ હવામાનની। ગુજરાતમાં એક તરફ પ્રી મોન્સૂન જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે તો બીજી તરફ ગરમીનો પ્રકોપ પણ યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગરમીની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 42 થી 43 ડિગ્રી તાપમાન સામાન્ય માનવામાં આવે છે અને આ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે અને સામાન્ય રીતે સવારે થોડી ઠંડક પણ હોય છે, પરંતુ હવામાન વિભાગની આગાહી છે કે હીટવેવે હાઈ ટેમ્પરેચર સુધી પહોંચી શકે છે। 42, 43, 44 ડિગ્રી સુધી તાપમાન સામાન્ય રીતે બપોરે હોય છે। તો આજ સાથે આપણે આજની વાત કરીએ તો આજની સ્થિતિ શું રહેવાની છે તો આપણે મેપના માધ્યમથી સમજીશું કે અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણની સાથે તાપમાન 42 ડિગ્રી પહોંચી શકે છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોન સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થતાં વાતાવરણમાં અચાનક પલટો પણ આવી શકે છે। જો કે વરસાદી માહોલ વચ્ચે 9 મે એટલે કે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો થવાની શક્યતા રહે છે અને સાથે આપણે વાત કરીએ કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ જે નજીકના જિલ્લાઓમાં છે તેમાં ઉષ્ણ લહેરની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 10 મેથી રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવનો પ્રકોપ યથાવત રહેશે અને 11 થી 12 મે દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરત જે નજીકના જિલ્લાઓમાં છે તેમાં હીટવેવથી લોકોમાં ભારે પરેશાની જોવા મળે છે અને આ પારો 15 મે સુધી યથાવત રહેશે। અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો પ્રદેશ 24 ગુજરાતીના તમામ ડિજિટલ પ્લેટફોર્મને।